હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધાય? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સવારમાં જો અમારે પાણીનો વારો હતો, આજ પાણી પણ આવી ગયું છે. અને આ ટાંકો જુઓ એટલો ભરાઈ ગયો, એટલો જૂનો રહ્યો છે ખાલી જુઓ. અને પાણી મોટર પણ ચાલુ કરી દીધી. જો ટાંકામાં જ પાણી જાય છે. આપણે મોટર ચાલુ છે જો. અને આ ઉપરનો ટાંકો છે એ પણ ભરાઈ ગયો છે આપણે. અને આજે તો આપણે સવારમાં રસોઈ પણ કરી નાખી છે. આપણે સવારમાં રસોઈ કરી નાખી કેમ કે અમિતના પપ્પાને જવાનું છે વાડીએ. જો શાક બની ગયું બટેકાનું, અને રોટલી પણ આપણે આમાં ભરી લીધી છે. એવું બધું સેમ શાક સળે છે, ગેસ ચાલુ છે. અને એને પપ્પા જો પોટાકા શું કરો છો? ભરાણો પણ જોઉં છું, જો ને એટલો જોશે એટલો અહીંયા થોડો દિવસે હાવ ઉણો થઈ ગયો તો પાછો હાવ પૂરો થઈ ગયો તો. કેટલા દી પાણી 13-14 જમણ નું આવ્યું કા? એટલા દિવસ થઈ ગયા પાણી નતું આવ્યું. તો પાણી આવ્યું હતું એક દિવસ આવ્યું હતું ખરા, પણ મોટર ફેટા બધું થઈ ગયું હતું કા? તો આવ્યું હતું પણ એક ટાંકો ખાલી ઉપલો ભરાયો હતો, થોડુંક આમાં ગયું હતું. અને આજ તો આવી ગયું છે ટાંકો પણ સંસ્કી જાય આપણો. અમિતના પપ્પાની જો કાલે હાથિયું લઈ આવ્યા હતા, આપણે લઈને ખડકવાની છીએ. અને કામ પણ આપણે હજી બધું કામ પડ્યું છે. જો વાસણ ઉટકવાના પડ્યા છે, કપડાં ધોવાના છે. કેમ કે અત્યારમાં પાણી આવી ગયું છે તો બધું કામ પડ્યું હોય, પાણીનું પહેલાં કરવું પડે. અને એમાં એવું છે કે અમિતના પપ્પાનું ટિફિન કરવાનું હોય, એટલે સવારમાં થોડુંક ટિફિન કરતા એટલે કામ બધું મારે પડ્યું હોય. જો આપણે કામ કરીને નવરા થઈ ગયા છીએ આપણે. અને કચરા પોતા પણ થઈ ગયા છીએ. જો કચરા પોતા કરીને કામ કરીને નવરા થઈ ગયા છીએ. વાસણ પણ જો બધા ઉટકાઈ ગયા છીએ. હવે એટલા કાંક આપણે ધોવાના છે કપડાં. એટલા કપડાં ધોવાના છીએ. પછી કપડાં ધોઈને પાછા મળીએ. ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં. આપણે એટલા કપડાં ધોવાઈ ગયા છીએ. જો હાલો, જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. બપોરામાં જો આવું મોરું મોરું બટેકાનું શાક બનાવ્યું છે, રોટલી સાસ. તો હાલો બધા બપોરા કરવા. હિરલબેન આવી ગયા છે અને અમિતભાઈ હજી નથી આવ્યા. જો આપણે જો આ વખત ભાગ પણ લેતા આવ્યા. જો પાપડ અમિત ભેગું હતો જો રોટો થઈ ગયો છે. અને આપણે થોડા ઘણા ઠામડા હતા તે ધોઈ નાખ્યા છે. અને લુગડા પણ હકેલ નાખ્યા. જો અને ભીના હતા એ આમ હુકવાના મૂક્યા છે. જો અહીંયા તડકે એટલે સુકાઈ જાય. અને એટલા કંઈક ઠામડા આપણે સડાવવાના છે. અને આગળ મધ ઉડતું હતું, બેસી ગયું એવું દેખાય છે. અહીં મધ આગળ ઉડતું હતું. અને મારી મમ્મી જો વિડીયા ઉતારીને થાકી ગઈ છે ને, તો જો સૂઈ ગઈ. મારી મમ્મી સૂઈ ગઈ છે અને અમિતભાઈ સૂઈ ગયા છે. જો અને હું થયું તો કાલે ટીવી હમી થઈ ગઈ, હાથે ચાલુ થઈ ગઈ હતી. અને ભણીને આવીને સીધું ખાઈ પછી વિડીયા થોડાક ઉતારા નતા તે ઉતારી નાખ્યા. પણ જો આપણે કાંઈ ડ્રેસ કે કપડાં કંઈ બદલાયું નથી. અને આમ જો શીખ્યો તડકાના કંઈ જાય તો નહીં, એટલે નહીં જાય તેમ બેઠા. જો અને હું પપ્પા થોડાક દી પહેલાં વિસાવદર ગયા હતા તો 2 ઘર લઈ આવ્યો છો, એક આ ને એક આ. જો મેં કીધું આપણે સૈકલા જો આમ મટુકી રહીને એમાં માળો કરતા. જો આમાં પછી મેં કીધું પપ્પા આપણે 2 ઘર લઈ લેવી સૈકલા હાટું. તેમાં જો માળો કરી નાખ્યો. અને કેટલી વાર તો આમ બસાય ઉજરી ગયા. 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે સાંજના. અને હિરલબેન જાશે આપણે કંઈક બકાલું લેવા, કેમ કે રાંધવાનું ટાણું થઈ ગયું છે. કાંઈ રસ શું બનાવવાની રે? દાળ હે? દાળ. અને અમારી હિરલ છે ને ઉઠીને તરત બકાલું લેવા વહી ગઈ છે, મોઢું ધોયા વગર. જો એને મોઢું ધોયેલું છે. જોઈ જો બકાલામાં શું લેવી છે? મરચાં, ટમેટાં, કોથમીર. આદુ જ નથી? આદુ નથી ના પડ્યું નહોતું એવું બધું છે. અને એના પપ્પા જતા વાડીએ થોડીક ખાંસિયું લેતા આવ્યા. અને આવીને પછી એણે નાઈ નાખ્યું. નાઈને કપડાં પણ મારા હાટું કાઢીને મૂકી દીધા છે. અને પછી જો વાળ કપવા
વાળ કપાઈ જાય પછી બીજ માણવાનું ચાલુ છે અત્યારે. મેં કીધું ઉપાધિ નહીં. વાળ પણ ઈ કેવા કપાય એવા જો ટકા જેવા. ઉનાળો એટલે ગરમી ન થાય. અને અમિતભાઈ પણ જાશે કા જ્યાં છે વારો આવે તો બીજાનું વારો આવે તો થાય ને. અમિત પણ જોશે વાળ કપવા એના પપ્પાનો વારો આવી ગયો તો પછી એને ફોન કર્યો કે અમિત વારો આવી જાય હાલ હબ દેખા એટલે જોશે વારો આવી જાય કઈ આવે કહું એ વાળ કપવા જ જોશે અત્યારે. જો હિરલબેન ને રાતવાનું કીધું તો અવળું ફરી ગયા છે. બકાલું મેક દીધું કે બનાવું જ બનાય નકર કાંઈ નહીં કા પણ બાફા તો મૂક દે ડાય. કેમ નકરી નીંદર કરે છે નકરી નીંદર મેં ઘડી ખૂતી હોય કે જાજી ઘણી નથી ઉઠી. 5:30 થવા આવ્યા ને તઈ ઉઠી હતી 5 વાગે 5:30 ઉઠીને બકાલું લેવા ગઈશ મોટું થયા વગર કા. જો રાંધવાની તૈયારીઓ હાલે છે અને આજ બનાવવાના છે દાળ ભાત તો મારા મમ્મી જો બધું સુધારે છે કા મમ્મી. હા જો ટમેટા મરચા કોથમીર આપણે સુધાર નાખ્યું છે અને અહીંયા મેં મૂકી દીધા છે ભાત જો દેખાય છે. અહીંયા ભાત મીકા છે સુલે અને ગેસે મૂકી છે દાળ. જો દાળ સડી ગઈ એવું લાગે છે જો આપણે જોઈ સડી ગઈ કે નહીં. જો મમ્મી દાળ સડી ગઈ. ચડી ગઈ હા જો તો તાર કેવું હે સડી ગઈ છે કે નહીં સડી ગઈ સડી ગઈ છે બળી ન ગઈ ને તો સારું. આપણે કેવું નહીં સડી ગઈ મારે કેવું સડી ગઈ છે થોડી ઘણી આમ. કોનું હાસું પડી જોઈજો નથી સડી જોઈ લે. આખી છે તો પાછી મૂકવી પડશે. પાણી નાખવું છે કે નથી નાખવું. પાણી નાખવું હોય થોડુંક નાખ. હાલો તો આપણે વાળુની તૈયારી થઈ ગઈ છે. વાળુમાં છે દાળ ભાત ભૂંગળા તો હાલો બધાય વાળું કરવા. આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.